મિત્રો આ ગંદી ફિલ્મોનો એક લત એક વ્યક્તિનું આખું ઘર બરબાદ કરી નાખ્યું। હવે મિત્રો વાત એમ છે કે બેંગ્લોરનો એક સુરેશ નામનો વ્યક્તિ હોય છે, તેના લગ્ન થાય છે અને તેની પત્ની અને બે લોકો બહુ જ ખુશ હોય છે। એની પત્નીને પ્રેમ પણ બહુ જ કરે છે અને બે છોકરાઓ પણ એમને થાય છે। હવે આની પછી એ જે સુરેશ છે એ પોર્ન ફિલ્મ કે ગંદી વિડીયો આવે એ જોવાની લતમાં પેસી જાય છે, પેસતો જાય છે અને અતિશય હદની અંદર એ વિડીયા જોવે છે પોર્ન ફિલ્મ। હવે એની અંદર જે વિડીયાની અંદર બતાવવામાં આવે છે તો તેની વાઈફ સાથે ડિમાન્ડ કરે છે કે આ જે વિડીયોની અંદર થઈ રહ્યો છે એવું એ ડિમાન્ડ કરે છે, બરાબર। તો હવે એમની જે વાઈફ છે એ ના પાડે છે એવી રીતનું, બરાબર। તો એને ગુસ્સામાં આવી એ સુરેશે અને એની પત્નીની હત્યા કરી નાખી અને એના પછી એણે ખુદે આત્મહત્યા કરી નાખી અને એના જે બે છોકરા હતા એ બસ રોતા હતા કે મારા પપ્પાએ મારી મમ્મીને મારી નાખી અને પપ્પા ખુદ મરી ગયા અને આડોશીઓ પાડોશીઓ આખી ચિંતામાં આવી ગયા હતા અને બે છોકરાના ખાલી ચીસો જ સંભળાતી હતી। મિત્રો આ બેંગ્લોરની ઘટના તો તમારા જીવનની અંદર મિત્રો ભૂલે ચૂકે પણ આ પોર્ન ફિલ્મો ન જુઓ, તમને બરબાદ કરી નાખશે તમારા શરીર અને તમારા જીવનને। થેન્ક યુ મિત્રો, આવી માહિતી માટે ફોલો કરો અને વિડીયો અવશ્ય શેર કરજો।